કૃષ્ણમ વંદે જગતગુરુ। આજે દર્ભાવતીના આંગણે અર્થાત ડભોઈના આંગણે પ્રભુ દ્વારિકાધીશના સાનિધ્યમાં કુંડવારા મહોત્સવ અને પલ્લા મહોત્સવ બહુ જ આનંદ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। સાંજે શ્રી યમુનાજીના લોટીજીનો મહામહોત્સવ પણ આ દર્ભાવતીની અંદર ઉજવવાનો છે। સૃષ્ટિ સંપ્રદાયમાં એવું કહેવાય કે શ્રી યમુનાજી જેના પર કૃપા કરે એ જ આ ભક્તિનો પથિક બની શકે અને આ ભક્તિના માર્ગમાં એનો જ પ્રવેશ શક્ય છે કે જે યમુનાજીની અને ગુરુદેવની કૃપા જેનાને પ્રાપ્ત થાય। તો એ બંને વસ્તુ ડભોઈમાં આજે ઉપલબ્ધ છે। શ્રી યમુનાજી પણ અહીંયા બિરાજમાન છે। યમુનાજી એક કૃપા સાગર છે કે જેમને ભક્તો પર કૃપા કરીને ભક્ત જ્યાં રહેતો હોય, જ્યાં એને અનુકૂળ હોય ત્યાં શ્રી યમુનાજી પોતે પધારીને એ જીવને ઠાકોરજીને સમર્પિત કરે છે અને આ જ શ્રી યમુનાજીનું વિશિષ્ટ મહત્વ છે। આજે ડભોઈમાં ખૂબ સુંદર રીતે લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો તમામ દર્ભાવતીના વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। મારી તૈયારી છે। બીજી ષષ્ઠી પૂર્તિની અંદર અનેક સ્થાનો પર અભિવાદન થયું। એ અભિવાદન ઉંમરના હિસાબે કદાચ મારું થયું છે, પણ સ્થાનના હિસાબે અમારી આખી પરંપરાનું અભિવાદન થયું છે। એ બદલ હું તમામ અભિવાદન કરતાને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના પાઠવું છું। હવે વાત રહી શ્રી યમુનાજીના લોટી ઉત્સવની। જેમને વાર્તા સાહિત્ય વાંચ્યું છે એને ખબર છે કે મેરી વામ ભુજા ફળકે કોઈને આનંદ આવતો હોય તો એ શ્રી યમુનાજીને આવે છે। અને હમણાં જ સાંભળ્યું કે 160 લોટીજી છે, તો મને વધારે આનંદ એમ થયો કે જલનો એક નિયમ છે। જલભેદ ગ્રંથની અંદર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ સમજાવ્યું છે કે શ્રોતા અને વક્તાના લક્ષણો શું હોય। એમાં એક પ્રકાર એમણે બતાવ્યો છે કે જ્યાં પ્રવાહિત જલ જેટલું જલ હોય અને એનું કોઈ પાન કરે તો સમજવું જોઈએ કે એની મુક્તિ નિશ્ચિત છે। આ 25 લોટીથી 160 લોટી પહોંચ્યા છે, એનો મતલબ છે કે આપણે એ ક્રાઇટેરિયાની અંદર આવી ગયા છીએ। એટલે આપ બધા આ જલનું પાન અવશ્ય કરજો।